નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષય પ્રકરણ 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનના તાસ નંબર 13 માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 12મા તાસમાં આપણે એક દાખલો જોયો હતો, જે આકૃતિ અને અરીસાની ગાણિતિક બાબત છે, જેને આપણે સમજ્યા હતા. હવે એના ઉપર આપણે આગળ હાલવાનું છે. તો એ દાખલો યાદ કરો. એ દાખલામાં વક્રતા ત્રિજ્યા આપી હતી 3 મીટર. એટલે આપણે એની કેન્દ્ર લંબાઈ જોઈએ અરીસાના સૂત્ર પ્રમાણે. તો કેન્દ્ર લંબાઈ લીધી હતી 1.5 મીટર, 1.5 મીટર. પછી વસ્તુ અંતર આપ્યું હતું બસ 5 મીટર. જે વસ્તુ અંતર તો લેન્સ કે અરીસો ગમે આવશે એમાં ઋણ જ આવશે, જે આપણે -5 મીટર લીધું. તો આ બે આપેલા હતા, વક્રતા ત્રિજ્યા અને વસ્તુ અંતર. વક્રતા ત્રિજ્યા ઉપરથી આપણે કેન્દ્ર લંબાઈ લાવ્યા હતા, કારણ કે પ્રતિબિંબનું સ્થાન મેળવવું હોય તો કેન્દ્ર લંબાઈ અને વસ્તુ અંતર હોય જોઈએ સૂત્ર પ્રમાણે. તો આપણે એ લાવ્યા હતા અને એના ઉપરથી આપણે પ્રતિબિંબનું સ્થાન લાવ્યા હતા 1.15 અથવા તો 1.153 મીટર. અને એના ઉપરથી આપણે મોટવણી લાવ્યા હતા. મોટવણી શા માટે જરૂરી છે? તો પ્રતિબિંબનો પ્રકાર જાણવા માટે. જો ધન મળે તો આભાસી, ઋણ મળે તો વાસ્તવિક. આપણે એ બાબત શીખી ગયા હતા. 5 વસ્તુ યાદ રાખવાનું કે મોટવણી ધન તો હું, ઋણ તો હું. ફરી વાર એને એકવાર યાદ કરી લો કે મોટવણી ધન મળે તો પ્રતિબિંબ આભાસી, પ્રકાર નક્કી થાય. મોટવણી ઋણ મળે તો પ્રતિબિંબ વાસ્તવિક. ત્યાર પછી જો મોટવણી 1 મળે તો પ્રતિબિંબ અને વસ્તુ બંને સમાન હોય. જો મોટવણી 1 કરતા મોટી મળે, વધારે મળે, તો પ્રતિબિંબ મોટું મળે. જો મોટવણી 1 કરતા નાની મળે તો પ્રતિબિંબ નાનું મળે. અહીંયા નાની મોટીની વાતમાં તમારે માઇનસ પ્લસને ધ્યાનમાં લેવાના નથી. નાના મોટાની વાતમાં, કારણ કે -5 એ તમે ગણિતની દ્રષ્ટિએ વિચારો તો 1 કરતા નાના થાય. તો ત્યાં એ તમારે, મેં તમને એ ઉદાહરણ ત્યારે પણ આપ્યું હતું કે ત્યારે તમારે એવું નથી માનવાનું કે -5 એટલે 1 કરતા નાના. ના, માઇનસ એ આભાસી કે વાસ્તવિક જ બતાવે. બાકીના માટે 5 મૂલ્ય સમજવાનું છે. 5 1 કરતા મોટા કહેવાય, એટલે મોટવણી 5 છે તો 1 કરતા મોટી છે તો પ્રતિબિંબ મોટું મળશે. આનો ઉપયોગ તમે અરીસાની આકૃતિમાં કરો, જે આપણે લીધું હતું +1 -1 પ્લસ 1 થી મોટી સંખ્યા લીધી +5 અથવા -5 +3 +0.5 -0.5. તો પ્લસ અને માઇનસના આધારે તમે પ્રકાર નક્કી કરતા હશો. પ્લસ હોય તો ધન હોય તો આભાસી, ઋણ હોય તો વાસ્તવિક. પછી 1 1 હતું તાર બે સમાન. કેવા અરીસાની કઈ આકૃતિમાં છે? જો આ પાઠને વધારે સમજવા માટે પાકું કરવા કરતા સમજવું જરૂરી છે કે ભાઈ -1 આવ્યું તો માઇનસના આધારે તમે પ્રકાર નક્કી કરી નાખ્યો, આભાસી ને વાસ્તવિક અને ઉલટું. માઇનસના આધારે વાસ્તવિક અને ઉલટું 1 એટલે સમાન. તો -1 છે, માની લો કે -1, તો આના આધારે આપણે નક્કી કર્યું કે આભાસી. આભાસી હોય એ સત્તુ હોય એટલે આપણે લખી નાખ્યું આભાસી સત્તુ હોય. આ 1 ના આધારે નક્કી કરવાનું રહે. તો ભાઈ 1 મોટવણી મળે તો સમાન આભાસી સત્તુ અને વસ્તુના કદ જેવું. તો યાદ કરો, આભાસી સત્તુ તો ત્રણે અરીસામાં માઇનસ છે એટલે વાસ્તવિક અને ઉલટું. માઇનસ છે એટલે વાસ્તવિક ઉલટું. જો આવી ભૂલ ન થાય એ પણ શીખવું. ભૂલ સુધરે શીખી લેવું. તો માઇનસ છે એટલે વાસ્તવિક, વાસ્તવિક હોય ઉલટું હોય. એટલે આના આધારે બે વસ્તુ નક્કી થઈ ગઈ. આના આધારે આ બે. અહીંયા વસ્તુના કદ જેટલું મોટું નાનું આના આધારે 1 હોય તો વસ્તુના કદ જેટલું 1 થી મોટું હોય, -5 +3 1 થી મોટા તો મોટું. 0.5 0.5 0.3 0.2 આવા કઈ માપ હોય તો નાનું. તો યાદ કરો કયો અરીસો હોય? તો વાસ્તવિક એક જ અરીસો આપે. કયો? અંતર્ગત. જો આવી રીતે સમજીને ભણવાથી તમને આ પાઠ સાવ ઈઝી થઈ જશે. અને જો તમે પાકું કરવાની જ મથડમાં પડશો તો તમને આ પાઠ થોડોક અઘરો લાગશે. થોડુંક એવું લાગશે કે મને યાદ નથી રહેતું. ઘણા બાળકોની ફરિયાદ હોય છે
કે છે ભણાવો ત્યારે યાદ રહેશે પણ પછી યાદ નથી રહેતું. એનું કારણ આ જ તે કે સમજતા નથી, બને એટલું યાદ રાખવાની કોશિશ કરે છે. એવું જરૂરી નથી. માની લો કે મેં તમને કીધું +5, તો આના આધાર નક્કી થઈ ગયું પ્લસ એટલે આભાસી સત્તુ, અને હવે 5 એ 1 કરતા મોટા કહેવાય એટલે મોટું, આભાસી સત્તુ મોટું. તો તમે આને એકને યાદ રાખો, હાલો આભાસી સત્તુ મોટું +5 એટલે. પણ આમ પૂછ્યું તો +3 પૂછ્યું તો તમને એમ છે તો શું હશે સારું? એટલે આ અન્ડરસ્ટેન્ડિંગ સમજણની વાત અહીંયા આવે કે પ્લસ એટલે આભાસી સત્તુ, 3 1 થી મોટા તો મોટું, આભાસી સત્તુ મોટું, તો આભાસી સત્તુ તો 3 અરીસામાં મળે, પણ 3 અરીસામાં આના આધારે ફેર પડે. જો મોટું આવે તો અંતર્ગોળ અરીસો આવે, નાનું આવે તો બહિર્ગોળ અરીસો આવે, અને સરખું આવે તો સમતલ અરીસો આવે. જે કઈ ફેર પડે આના આધારે પડે, અને એ સમજવું આના આધાર છે. +3 પ્લસ એટલે આભાસી સત્તુ, માઇનસ એટલે વાસ્તવિક ઉલટું. તો આ બાબતને તમે સમજ્યા હશો. એના આધારે પહેલો દાખલો આપણે જોયો હતો. શક્ય હોય ત્યાં સુધી દાખલામાં જ્યાં આકૃતિ લાગુ પડે, બધે ન પડતી પણ મોટા ભાગે પડે, ત્યાં આપણે આકૃતિને સમજી લઈએ કે ભાઈ એક આકૃતિ હતી, મેં તમને એવું સમજાવ્યું હતું કે ભાઈ એક બહિર્ગોળ અરીસો છે આવડો. આ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા એટલે P થી લઈ અને C સુધીનું માપ આ માપ R કેટલા છે? 3 મીટર છે. તો અહીંયા કેન્દ્ર લંબાઈ છે એના કરતા અડધી હોય એટલે કેટલી થાય? તેથી 1.5 મીટર. એની સામે વસ્તુ 5 મીટરે છે, તો આ વસ્તુ અંતર આ કેટલું થયું? 5 મીટર. વસ્તુ માટે આપણે ડાબી બાજુ હાલવું પડ્યું એટલે u બરાબર આપણે -5 મીટર લખ્યા. કેન્દ્ર લંબાઈ માટે આપણે આમ હાલવું પડ્યું વક્રતા ત્રિજ્યા માટે, તો r બરાબર +3 મીટર, જેને f અડધા કરો એટલે +1.5 મીટર. અને અહીંયા આપણે અરીસાનું સૂત્ર મૂકીને દાખલો ગણ્યો હતો, અને મેં તમને એવું સમજાવ્યું હતું કે પ્રતિબિંબ અહીંયા મળવાનું છે. એટલે આપણી પાસે જવાબ છે કે અહીંથી આ માપ, જો કેન્દ્ર લંબાઈ 1.5 એનો મતલબ શું કે ભાઈ P થી લઈને F સુધીનું માપ 1.5 છે. P થી લઈને F સુધી, તો વસ્તુ તો એ બેની વચ્ચે મળી જવાની છે. જોજો સમજો બરાબર. વસ્તુ તો P ની F ની વચ્ચે મળે છે, એટલે એક વાત નક્કી થઈ ગઈ કે વસ્તુ અંતર છે એ કેન્દ્ર લંબાઈ કરતા ઓછું હશે. કેન્દ્ર લંબાઈ મોટી છે, વસ્તુ ઓછું છે. આવા બધા વિકલ્પો બની જાય કે હજી તો આમાં કેટલા બને એ જ નક્કી. આ કિસ્સામાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈનો સંબંધ શું? આ કિસ્સામાં તો v લેસ ધેન f, v છે એ f કરતા નાના હશે. તો આવું પૂછાઈ શકે. આકૃતિના આધારે કેટલું બધું થઈ શકે. તો આ દાખલો આપણે ગણ્યો, જેમાં આપણને v મળ્યા હતા 1.15 મીટર. પછી આપણે મોટોની મળી હતી 0.23 એકમ નહીં આવે, મોટોની એકમ હોતો નથી. તો આ બાબત આપણે જોઈએ હતી, અને આના આધારે પ્રતિબિંબ અંતર શોધવાની જરૂર નથી. આપણે કહી દીધું 0.1 એટલે પ્લસ છે એટલે આભાસી સત્તુ 1 કરતા નાની છે, 0.23 એટલે નાનું, આભાસી સત્તુ નાનું. અને યાદ કરો બહિર્ગોળ અરીસામાં ઊંચું પ્રતિબિંબ આભાસી સત્તુ નાનું જ મળે. આભાસી મળે એટલે તમને ખબર પડી જાય કે મોટું ધન જ મળશે. કદાચ આપણે કંઈક શરત ચૂકથી ભૂલીએ તોય આ આપણને જવાબ આવે ત્યારે ખ્યાલ આવે કંઈક આપણી ભૂલ થઈ. તો આ રીતે આમાં દાખલાઓ આવશે. બહુ મજા આવે એવા દાખલાઓ છે, અગાઉથી જવાબ મળી જાય એવા દાખલાઓ છે, પણ આપણે એમાં કેટલું સમજાય એના ઉપર બહુ મોટો આધાર હોય. આગળનો એક દાખલો છે જે પાઠ્યપુસ્તકના ઉદાહરણ 2 છે. જો તમે પુસ્તક લઈને બેઠા હો તો એમાં પણ જોઈ શકશો. કદાચ બોર્ડમાં તમને નાના અક્ષર લાગે તો પુસ્તકનો સહારો લેવો જ તે ખાસ, કારણ કે બોર્ડની અંદર જો મોટા અક્ષર કરું તો બધું સમાવવું શક્ય નથી, એટલે થોડીક મર્યાદા એવી રહેવાની. તો તમે જોઈ શકશો કે 4 મીટર અને 40 ની સમજતા 4.0 વૈજ્ઞાનિક આંક પદ્ધતિ છે કે જેમાં એક પોઈન્ટ પછી આંકડો આપવાનો ન હોય તો શૂન્ય લખી નાખવાનું. તો કોઈ 0.4 સેમી ઊંચાઈની કોઈ 15 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી ઊંચાઈની વસ્તુ, અહીંયા આવશે ઊંચાઈની વસ્તુ, કોઈ 15 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા 150 ની સમજતા પોઈન્ટ છે. પોઈન્ટ બતાતો જશે, પણ ન બતાતો હોય તો હું બોલું છું એને સમજી લઈએ. 15 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની, જોજો સમજો બરાબર.
15 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી 25 સેમી અંતરે રાખેલ છે. અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ? પડદો રાખવો એટલે પ્રતિબિંબ અંતરથી. રકમને 2 વાર 3 વાર 4 વાર વાંચો. જ્યાં સુધી તમે સ્પષ્ટ ન બનો ત્યાં સુધી રકમને વાંચો. મેં એવું જોયું છે મારા ભણાવવાના અનુભવ કાળ દરમિયાન કે મોટા ભાગના બાળકોને દાખલો નહીં આવડવાનું કારણ રકમને વાંચતા નથી અથવા સમજવાનો પ્રયત્ન ન કરતા, ડાયરેક્ટ દાખલાના જવાબ ઉપર વયા છે. તો પેલા પ્રશ્ન તો સમજવો પડે કે શું પ્રશ્ન છે, પછી એના જવાબ ઉપર જાઓ તો આવડી છે. એટલે ફરી એક વાર કે રકમને જ્યાં સુધી તમે સ્પષ્ટ ન બનો ત્યાં સુધી 1 વાર 2 વાર 3 વાર વાંચો. રકમને વાંચ્યા પછી એમાં પેલો બાયોડેટા નોંધો. જો ને સ્ટેપ પોઈન્ટ, ગાણિતિક પોઈન્ટના સ્ટેપ હોય ને સ્ટેપ પ્રમાણે એક વખત હાલતા આવડી ગયો તો એ હાવ ઈઝી વિષય થઈ ગયો. એની કોઈ મેથડ ઊંધી તમે પકડી લીધી તેઓ તમે અટવાવશો એવું થાય. તમને એવું લાગ્યા કરશે કે આમાં ખબર ન પડતી, સમજાતું નથી, પણ એનો મતલબ એ પોઈન્ટ નથી જવાબદાર. એનો મતલબ આપણે કંઈક મેથડ પકડવામાં ભૂલ ખાધી છે, એની પદ્ધતિ પકડવામાં ભૂલ ખાધી છે. મારી દ્રષ્ટિએ આવા ગાણિતિક કોઈ પણ પોઈન્ટ આવે વિજ્ઞાનમાં અને ગણિતમાં તમામમાં, તેમાં પહેલા તો એના રકમને સમજવી એ સૌથી પહેલી જરૂરિયાત છે. તો અહીંયા શું કીધું છે? 4 સેમી ઊંચાઈની વસ્તુ, તો એ વસ્તુ ઊંચાઈ થઈ બાયોડેટા લખતા જાય, રકમને સમજતા જાય. જો 4 સેમી ઊંચાઈની વસ્તુ ઊંચાઈ S બરાબર 4 સેમી. કોઈ વસ્તુ 15 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા, તો કેન્દ્ર લંબાઈ એટલે કે F બરાબર 15 સેમી. પણ અંતર્ગોળ અરીસો છે તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ હોય. અગાઉના પીરિયડમાં યાદ કરી લો કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ, જ્યારે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન. શું કામ? તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ જાણવા માટે આ અંતર્ગોળ અરીસો છે, આપણે આ P થી ડાબી બાજુ હાલવું પડે આમ. જ્યારે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ જાણવા માટે P થી આમ જમણી બાજુ હાલવું પડે. તો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ યાદ કરો કે P થી ડાબી બાજુના માપ ઋણ, P થી જમણી બાજુના માપ ધન. એટલા માટે વસ્તુ ઊંચાઈ S બરાબર 4 એ ઉપર તરફ હશે એટલે પ્લસ છે. વસ્તુ હંમેશા આપણે ઉપર તરફ મૂકીએ એટલે પ્લસ મળશે. જો આ અરીસાની આકૃતિને એના સંદર્ભ તરીકે લઉં છું, આશી. ચાલો આપણે પહેલા બાયોડેટા લખી પછી આકૃતિના સંદર્ભમાં જોઈશું કે 4 સેમી ઊંચાઈની વસ્તુ એટલે S બરાબર 4 સેમી, 15 સેમી કેન્દ્ર લંબાઈ એટલે F બરાબર 15 સેમી. પણ ધન કે ઋણ અરીસો જોઈને નક્કી કરવાનો. અંતર્ગોળ છે તો ઋણ. 25 સેમી અંતરે રાખેલ છે વસ્તુ, તો U બરાબર -25 સેમી. કારણ કે વસ્તુ હંમેશા ડાબી બાજુ, કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનો પહેલો મુદ્દો જો કે ભાઈ વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ હોય એટલે પ્રકાશના કિરણો ડાબી બાજુ આપાત થાય, એટલે આપણે માપવું પડે ડાબી બાજુ તરફ. એટલે વ્યસ્તુ અંતર બધામાં અરીસો આવશે, લેન્સ આવશે, તમારા લેવલ સુધી ઋણ આવશે. આગળ જતા કદાચ કંઈ ફેરફાર આવે તો અલગ વસ્તુ છે. એટલે 25 સેમી. તો પડદાને કેટલા અંતરે રાખવો એટલે પ્રતિબિંબ કેટલા અંતરે રાખવો જોઈએ તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય, એટલે કે પ્રતિબિંબ અંતર છે. પ્રતિબિંબનો પ્રકાર જાણવા માટે મોટોની શોધવી પડે. પ્રતિબિંબ માટે V, પ્રકાર જાણવા મોટો તથા ઊંચાઈ, પ્રતિબિંબ ઊંચાઈની સંજ્ઞા છે S ડેશ. તો દાખલાને સરળતાથી શીખવા માટેનું પહેલું સ્ટેપ છે રકમને બરાબર સમજવી, વાંચવી. રકમને બરાબર સમજીને વાંચ્યા પછી એનો બાયોડેટા લખતા આવડો જોઈએ કે આ શું છે. તો 4 સેમી ઊંચાઈની વસ્તુ, તો વસ્તુ ઊંચાઈ છે. જોતા જાઓ, 4 સેમી ઊંચાઈની વસ્તુ ઊંચાઈ છે. 15 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા એટલે 15 સેમી F બરાબર અંતર્ગોળ અરીસો એટલે ઋણ, અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ હોય. 25 સેમી અંતરે એક વસ્તુ રાખેલ છે એટલે U બરાબર 25 સેમી. વસ્તુ અંતર બધામાં ઋણ એટલે ઋણ 25 સેમી. તો પડદો કેટલા અંતરે રાખવો જોઈએ કે એના પર સ્પષ્ટ પ્રતિબિંબ રહેશે. જો તમને એવું નથી કીધું પ્રતિબિંબનું સ્થાન શોધો, તો આપણે કેમ નક્કી કરવું? V શોધવાના છે. તો એ આના ઉપરથી નક્કી થાય કે અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય. સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થયું એટલે પ્રતિબિંબથી લઈ અને અરીસા વચ્ચેનું અંતર એટલે પ્રતિબિંબ અંતર થયું, ધ્રુવ વચ્ચેનું અંતર એટલે V થયા. પ્રતિબિંબનો પ્રકાર કે ગમે ત્યારે તારે મોટોની શોધવી પડે એમ. અને વસ્તુ ઊંચાઈ માટે S ડેશ, લેન્સમાં અરીસામાં બધે હરખું લાગવું પડશે. હવે આપણે એના જવાબ પ્રત્યે સ્પષ્ટ બનવા માટે હું એક આકૃતિ દોરું કે અંતર્ગોળ અરીસો કીધો છે, તો આપણે અંતર્ગોળ અરીસો દોરી નાખીએ. આ એનો ધ્રુવ P છે, આ એનું મુખ્ય કેન્દ્ર F છે, જે કેન્દ્ર લંબાઈ થાય છે કેન્દ્ર લંબાઈ 15 સેમી. આપણે લખીએ છીએ 15 સેમી.
ડાબી બાજુ આલ્યા ઋણ 15 સેમી. હવે 15 સેમી હોય તો P થી લઈને C સુધીનું માપ કેટલું બનવાનું? P થી લઈને C સુધીનું માપ કેટલું બનવાનું? 30 સેમી બનવાનું. 30 સેમી બનવાનું, કારણ કે જેટલી કેન્દ્ર લંબાઈ હોય એનાથી વક્રતા ત્રિજ્યા બમણી હોય એટલે 30 સેમી બનવાનું. હવે વસ્તુ 25 સેમી એ કીધું છે. જો આ બાબત સમજાવવી જરૂરી છે. વસ્તુ તમને 25 સેમી, તો P થી અહીંનું માપ 30 થઈ ગયું, તો એનો મતલબ એવો થયો કે અહીંયા આવે વસ્તુ C ની F ની વચ્ચે આવે. અહીંયા 25 સેમી કીધું છે. હવે આપણે યાદ કરો આકૃતિ, વસ્તુ C ની F ની વચ્ચે હોય તો પ્રતિબિંબ C થી થોડે દૂર મળે, વાસ્તવિક ઉલટું મોટું મળે. જો આપણી પાસે જવાબ છે પ્રતિબિંબ C થી થોડે દૂર, કેવું મળે? વાસ્તવિક, ઉલટું અને મોટું. હવે આપણે બધા જવાબ જોઈ લઈએ. તો V કેટલા મળવા જોઈએ? જો આ આકૃતિ હોય તો V કેટલા મળવા જોઈએ? અહીં સુધી 30 થાય, P થી અહીં સુધી 30 થાય, તો 30 થી આગળ V મળે છે, પ્રતિબિંબ મળે છે. તો V મળશે 30 કરતા મોટા. V મળશે 30 કરતા મોટા. P થી કઈ બાજુ આવવું પડ્યું? ડાબી બાજુ. એટલે કેવા મળશે? ઋણ મળશે. 30 થી મોટા મળશે અને ઋણ મળશે. પછી મોટવણી વાસ્તવિક અને ઉલટું છે એટલે ઋણ મળશે. મોટું છે એટલે 1 કરતા મોટી મળશે. જો આ જવાબ છે. મોટવણી ઋણ મળશે ને 1 કરતા મોટી મળશે. મોટવણી અને વસ્તુ ઊંચાઈનું ગુણાકાર એટલે પ્રતિબિંબ ઊંચાઈ. મોટવણી અને વસ્તુ ઊંચાઈનું ગુણાકાર એટલે પ્રતિબિંબ ઊંચાઈ. તો આ આકૃતિના આધારે હવે આપણે બાયોડેટા લખ્યો. ઋણ કેમ, ધન કેમ એ જોઈ લીધું. પહેલા V શોધવા માટે અરીસાનું સૂત્રથી આવીએ તો 1/F બરાબર 1/V વત્તા 1/U. અરીસાનું સૂત્ર લખ્યું આપણે ત્યારે. અરીસાનું સૂત્ર કિંમત મૂકો 1/F. F કેટલા છે? -15. તેથી 1/-15 બરાબર 1/V. V ની કિંમત નથી, વત્તા 1/U ની કિંમત જો -25. હવે U ને અહીં પાલાવો. આ U વાળો હજી સાદું કરી દી, પ્લસ માઇનસ નું પછી લઈ. તેથી 1/-15 બરાબર 1/V માઇનસ પ્લસ માઇનસ 1/25. માઇનસ વાળા પદને અહીં પાલાવો. એવું કરીએ કે આને અહીં પાલાવો, આને અહીં પાલાવી જાઓ તો એક ગણતરી વધારે કરવી પડે છે, એટલે આપણે માઇનસ વાળા પદને અહીં પાલાવો લઈએ. તેથી -1/15 વત્તા માઇનસ વાળું પદ છે n પાયું એટલે પ્લસ થયું, પ્લસ 1/25 બરાબર 1/V. જોતા જજો, એક એક સ્ટેપ એનો સમજણ પડે ના વિચાર. પહેલા સૂત્ર મૂક્યું, સૂત્રમાં કિંમત મૂકી, નિશાનીનું સાદુરૂપ આપ્યું, પછી આ પદને આપણે ડાબી બાજુ લાવ્યા. હવે અહીં 15 ને અહીં 25. તમે અપૂર્ણાંક ભણી ગયા છો, છેદ સરખા હોય તો જ તે અપૂર્ણાંકનો સરવાળો કે બાદબાકી થાય. તો 15 અને 25 નો લચ્છા યાદ કરો. 25 તેરી 75 ને 15 પંચા 75. એટલે 10મા ધોરણના બાળકને યાદ આવે એટલે આને બેને 5 વડે ગુણો આપણે, આને બેને 3 વડે, એટલે આને 5 વડે ગુણો તો -5/75. 5 એકા 5 ને 15 પંચા 75 વત્તા 3/25 તેરી 75 બરાબર 1/V. આ પદ મળી ગયો. અંશનો સરવાળો છેદ એમના -5 વત્તા 3/75 બરાબર 1/V. એટલે -5 અને +3 એટલે -2/75 બરાબર 1/V. હવે આનો વ્યસ્ત લેવો છે. મીને અંશમાં લઈ જાઓ તો આનો છેદ અંશમાં જાય. તેથી V બરાબર 75/-B. આ માઇનસ અહીં રાખી શકું. 75 ને 2 વડે ભાંગો તો નાનો એવો ભાગાકાર છે, તમને બધાને ખ્યાલ હોય. 35 દુ 70, 32 દુ 74, એટલે 37 દુ 74. તો V બરાબર 37 ઋણ પ્લસ માઇનસ માઇનસ 37.5 સેમી. તો પ્રતિબિંબ મેળવ્યું. V બરાબર -37.5 છે. જોજો બરાબર. રકમને ફરી વાર જોવો. આપણે પેલા રકમને આધારે બાયોડેટા લખ્યો, સૂત્ર લખ્યું, કિંમત મૂકી, નિશાનીનું સાદુરૂપ આપ્યું,
પદનું સ્થાન ફેર કર્યું, ચાદરૂપ આપતા જાય, લચ્છા લીધો અને આખી ગણતરી કરી તો v બરાબર -37.5 સેમી. શું કીધું તો આપણે v 30 કરતા મોટા મળશે. અહીં સુધી 30 થાય, આ 15 આ 30 મોટા મળશે તો મોટા મળ્યા. પછી p થી ડાબી બાજુ આવ્યા એટલે ઋણ મળવા જોઈએ તો ઋણ મળ્યા. જો માઇનસની નિશાન છે, માઇનસ પ્લસ માઇનસ. તો આના આધાર નક્કી થઈ જાય. હવે આનો જવાબ લખવો હોય તો હું લખું? આના આધાર જવાબ લખશું આપણે છેલ્લે કે ભાઈ આમ પ્રતિબિંબ અરીસાની સામે થી થોડે દૂર 37.5 સેમી અંતરાલ મળશે. ત્યાં આપણે માઇનસની જરૂર નથી, એના એમ લખેલો જવાબ હશે. હવે આગળ v મળી ગયા, મોટોની શોધવાનું છે તો મોટોનું સૂત્ર યાદ કરો, m બરાબર માઇનસ વિના છેદમાં u. જે પણ આપણે તારવેલું છે તો માઇનસ વિના છેદમાં u એટલે આ માઇનસ સૂત્રનો છે. પછીનો જે માઇનસ મૂકીએ છીએ એ છે આવડા માઇનસ 37.5 સેમી છેદમાં u માઇનસ 25 સેમી. સેન્ટીમીટર ગયા, માઇનસ ગયા, આ માઇનસ બાકી છે જોઈશું. હવે આનું સાદું રૂપ આપો તો બરાબર માઇનસ 375/250.8 ને. હવે આ તમે આગળ નાખશો તો આને 15 ભાગ હાલે એટલે આમ 1.5 તો મોટોની m, તેથી m બરાબર 1.5 એકમ આવશે નહીં, 1.5 ઋણ સોરી માઇનસ 1.5. એ ભૂલ ન પડી જાય જોવું. હું જ નિશાની ભૂલી ગયો પણ મેં જોયું, મને યાદ આવ્યું તરત કે મોટોની 1.1 થી મોટી મળી જોઈએ તો મળી, પણ વાસ્તવિકનું ઉલટું પ્રતિબિંબ છે તો મોટોની ઋણ મળ્યું છે એટલે તરત યાદ આવ્યું એટલે મેં ઋણ નિશાની કરી. એટલે યાદ રાખવું એટલે જરૂરી છે, ક્યાંક આપણને માહિતી મળી છે તો એમ મળી ગયા. એના આધારે પ્રકાર નક્કી થઈ ગયો. ઋણમય એટલે વાસ્તવિક, થી થોડે દૂર, અરીસાની સામે થી થોડે દૂર. હવે આપણે s ડેશ લેવા છે તો મોટોણીનું સૂત્ર છે, બીજું છે સમીકરણ 1 ઈ m બરાબર s ડેશ ના છેદમાં s એટલે s અને m નો ગુણાકાર. તેથી s ડેશ બરાબર m ગુણ્યા s. મોટોની માઇનસ 1.5 ગુણ્યા h પ્લસ 4 જોઈજો 1560. તેથી s ડેશ બરાબર -6 છે. -6 કેમ મળ્યા તો યાદ કરો આ આકૃતિ હું આવી ગઈ છું. અહીંયા વસ્તુ હતી 4 સેમી, સોરી અહીંયા વસ્તુ હતી 4 સેમી. ઉપર છે એટલે ધન, આ નીચે મળે પ્રતિબિંબ એટલે ઋણ. વસ્તુ કરતા મોટું મળે કારણ કે અનંત અંતરે બિંદુઓ, થી થોડે દૂર નાનું, સી પર બે હરખા, સીની નેફની વચ્ચે એટલે મોટું થતું જાય. તો આ રીતે મળશે. જોઈએ આખો દાખલાને બરાબર જોઈએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો સમજૂતીના આધારે તમને દાખલા આવડવા જોઈએ. વિજ્ઞાનના દાખલાને વધારે સમજૂતી પર આધાર હોય કારણ કે વિજ્ઞાનના દાખલા તમને આ જવાબ સાથે ઓછો સંબંધ છે. 100% જવાબ આવવો જોઈએ 100% છે, પણ એને આ જવાબ સાથે સંબંધ નહીં, એને આ લખાણ હારે સંબંધ છે. આ લખાણ હારે હું છું હા અહીં અંતર્ગોળ અરીસાની સામે થી થોડે દૂર 37.5 સેમી જેટલા અંતરે વાસ્તવિક, ઉલટું અને મોટું પ્રતિબિંબ મળે છે. આ વધારે મહત્વનું છે, આ બાબત વધારે મહત્વની છે. તો આ બાબત તમે જોઈએ છે. દાખલો તમને ગણવા માટે આપ્યો હતો એટલે તમે ગણ્યો હશે, પણ સોલ્વ કરાવી દીધો કારણ કે આવા દાખલા તમારે પછી શરૂઆતમાં જ આવ્યા છે, પહેલી વાર આવ્યા છે એટલા માટે. તો આ દાખલો બરાબર જુઓ, વિચારો, આગળની રકમને જુઓ, વાંચો. હું આગળની રકમ વાંચું છું. એક અંતરગોળ અરીસો, તેની સામે અરીસો કયો કીધો એટલે પેલા વિચાર્યું
તેની સામે 10 સેમી અંતરે રાખેલી વસ્તુનું, એટલે 10 સેમી શું છે એ ખબર પડી જોઈએ, વસ્તુ અંતર 10 સેમી અંતરે રાખેલી વસ્તુનું 3 ગણું મોટું વિવર્ધિત એટલે મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? બહુ સરળ દાખલો છે. રકમ વાંચીને તો ઘણી એમ થાય ખરું, પ્રતિબિંબના સ્થાન માટે તો અરીસાનું સૂત્ર આવતું હતું. અરીસાનું સૂત્ર તો આ છે, જોજો, 1/f બરાબર 1/v વત્તા 1/u. અહીંયા એક u જ આપ્યા છે, આ બે નથી આપ્યા, તો પ્રતિબિંબનું સ્થાન v કઈ રીતે શોધીશું? પણ રકમમાં એક એવી અદ્રશ્ય સંખ્યા આપી છે કે જે તમને ઓલા દાખલાઓ કરતા ઈઝી છે આ દાખલો, અને શીખવાડી દો. તો એક અંતરગોળ અરીસો, વાંધો નહીં, આપણે રકમ વાંચતા જ એટલે ખ્યાલ આવશે. એક અંતરગોળ અરીસો, તેની સામે 10 સેમી અંતર એટલે u છે, u બરાબર -10 સેમી, વસ્તુ અંતર ઋણ છે. સેમી જેટલા અંતરે રાખેલી વસ્તુનું 3 ગણું મોટું પ્રતિબિંબ, આ 3 ગણું મોટું પ્રતિબિંબ એટલે યાદ કરો મોટો નું સૂત્ર શું છે? m બરાબર s ડેશ ના સિગ્મા. આ 3 ગણું મોટું છે, એનો મતલબ આ બે નો ગુણાકાર, આનો ગુણાકાર 3 થાય, તો આ m છે 3 થાય. યાદ રાખજો, આ જેટલા ગણું કેની મોટોની હોય એટલે m બરાબર 3 કેવા લેવા? વાસ્તવિક કીધું એટલે -3. રકમ ઉપરથી નક્કી થાય m બરાબર -3. પ્રતિબિંબ આપે છે તો પ્રતિબિંબ નું સ્થાન તો v શોધો. જો બરાબર જોજો, u આપેલા હતા, u આમાં આપેલા હતા, બરાબર છે. એમ આપ્યા નથી, પણ આના આધારે નક્કી થાય 3 ગણું મોટું પ્રતિબિંબ, જેટલા ગણું હોય ને એ મોટોની થાય, જેટલા ગણું હોય એ મોટોની થાય. મોટોની ધનય હોય ને ઋણય હોય, તો વાસ્તવિક શબ્દ આપ્યો નો અર્થ થાય ઋણ. જો આભાસી શબ્દ આપ્યો તો ધન આવે, વાસ્તવિક શબ્દના આધારે ઋણ, અને 3 ગણાના આધારે 3, તો v શોધો. હવે આ બે આપ્યો તો એક નવું સૂત્ર તમને યાદ હોવું જોઈએ કે m બરાબર -v ના છેદમાં u, મોટો નું સૂત્ર છે. કિંમત મૂકો, -3 બરાબર -v છેદમાં -10, આ માઇનસ પ્લસ થઈ જશે, તેથી -3 બરાબર v ના છેદમાં 10, આનો ગુણાકાર થાય, તેથી v બરાબર -3 ગુણ્યા 10, તેથી v બરાબર -30. આના આધારે એકમ લખીશું આપણે સેમી, કારણ કે આ સેમી રે, આ બધે સેમી રે, તો -30 સેમી, -30 સેમી. જો દાખલો નાનો છે પણ આવડવો જોઈએ. ઘણી વાર કહું છું, મશીન ખોટકાઈ જાય છે ને ભાઈ કારીગરને લાવે, પેલા તો પોતાની રીતે પ્રયત્ન કરે છે પણ થતું નથી સારું, તો પછી કારીગરને લાવે છે, એટલે કારીગર છે એ પોતાના મશીનને જોવે, આવીને તરત જોઈને એનો ફોલ્ટ સમજાઈ જાય એટલે એના ઠેલામાંથી એક હથોડી કાઢે અને મશીનના એક ભાગ ઉપર 3 વાર ટક 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 એમ મારે છે, અને પછી કહે છે જેનું મશીન છે એ ભાઈને શરૂ કરો, મશીન શરૂ થઈ જાય છે. એટલે ભાઈ રાજી થઈ ગયા, ખાસ આપણું મશીન સારું થઈ ગયું. હવે તો ભાઈ બિલ બનાવે છે 1000 રૂપિયા. તો મશીન વાળા ભાઈ કારીગરને કહે છે કે ભાઈ તમે એમાં કામ શું કર્યું? એક હથોડીથી 3 વાર ખાલી મશીનને ટક ટક કર્યું, એના 1000 રૂપિયા થોડા હોય. હવે સાંભળજો, કારીગર જવાબ આપે છે કે હથોડીથી ટક ટક કરવાનો 1 રૂપિયો છે, પણ એ ટક ટક ક્યાં કરવું 3 વાર એના 999 રૂપિયા છે. એટલે કહેવાનો મતલબ રકમમાં ક્યાં શું છે ખબર પડી જાય એ મહત્વની વસ્તુ છે. બાકી તો સાદું રૂપ આવી જ છે. આ બધું તો 6ઠા 7માના 8માના ગણિતમાં તમારે આવી ગયેલું હોય એટલે તમને ખ્યાલ હશે. વિદ્યાર્થી મિત્રો, તો ફરી વાર આ 2 દાખલાને તમે જોયા છે, ચોપડીના જ દાખલા છે. હજી આવા તો ઘણા દાખલા બની શકે. ચોપડીના દાખલા એ તમારો પોઈન્ટ આમ નથી, એ એક આમ કહેતા છે કે આવા પૂછાઈ શકે. તો આ જે દાખલો છે એમાં આભાસી આવી શકે, તેમ ઘણું મોટું આભાસી પ્રતિબિંબ આપે તેને આ રીત જ આવે, પણ મોટોની ઋણની જગ્યાએ ધન લેવી પડે, મોટોની ઋણની જગ્યાએ ધન લેવી પડે. આ જ દાખલો બની જાય, વાસ્તવિકની જગ્યાએ આભાસી થઈ જાય.
એવા અમે બધે ફેરફાર થાય. ક્યાંક અહીંયા વસ્તુ અંતર આપ્યું છે તો એવું કરે પ્રતિબિંબ અંતર આપી દે, વસ્તુ અંતર શોધવાનું કે તો રકમમાં ફેરફારના સંભવ છે ઘણો બધો. તો આ બાબત એક છેલ્લી સ્વાધ્યાયની દાખલો છે. સ્વાધ્યાયનો એક છેલ્લો દાખલો છે એને જોઈ લો બરાબર. કે સ્વાધ્યાયનો એક છેલ્લો દાખલો છે, એમાં આમ ગણતરી નથી પણ એમાં એ રીતનું કીધું છે 15 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા, કેન્દ્ર લંબાઈ કેટલી કીધી? f બરાબર 15 સેમી. એક અંતર્ગોળ અરીસાથી 15 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા એક અંતર્ગોળ અરીસાથી એના P ની F ની વચ્ચે વસ્તુ મૂકવામાં આવે છે. ધ્રુવ P અને F ની વચ્ચે જોજો બરાબર. અંતર્ગોળ અરીસો છે F અને P, અહીંયા વસ્તુ મૂકવામાં આવે છે. તો 3 વસ્તુ પૂછ્યું: વસ્તુનું સ્થાન, અવધિ, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ. એટલે તમને ખબર હોય જ્યારે P ની F ની વચ્ચે વસ્તુ મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ આ બાજુ મળે આમ. તો હવે વસ્તુનું અંતર અથવા તો વસ્તુના સ્થાનની અવધિ તો આથી 0 થી લઈ અને 15 ની વચ્ચે આવશે વસ્તુ સ્થાન. વસ્તુનું સ્થાન 0 સેમી થી 15 સેમી ની વચ્ચે, કારણ કે આની બેની વચ્ચે વસ્તુ આવે. હવે પ્રકાર જુઓ તો તમે જોઈ શકશો. પ્રકાર શું મળશે? આભાસી. અને છઠ્ઠું પરિમાણ વસ્તુ કરતા મોટું. એમાં આ રીતનો સમજણનો દાખલો છે. તો આ બાબત છે એ એમાં આવશે એટલે ખ્યાલ આવી ગયો હશે તમને. તો આ રીતે પ્રકાશનું પરાવર્તનનો પોઈન્ટ અહીંયા પૂરો થાય. હવે આપણે વક્રીભવનના પોઈન્ટને છે જોઈશું, પણ આ દાખલાઓ તમને બરાબર આવડવા જોઈએ. આ સિવાયના દાખલા પણ ગણો, મુહાવરો કરો, તમે બનાવો. અહીંયા વસ્તુ અંતર આપવાની જગ્યાએ પ્રતિબિંબ અંતર આપી દો, વસ્તુ અંતર શોધો. અહીંયા જે વાસ્તવિક જગ્યાએ આભાસી કરીને પ્રતિબિંબ અંતર શોધો. તો આ બધું તમને ખ્યાલ છે એ આવશે. તો બરાબર સમજીને તૈયારી કરીશું.